નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયના 5મા પ્રકરણ કે જેનું નામ છે ગતિના નિયમો. એના ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયના 4 દાખલાઓ ગણેલા. સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.5, 5.6, 5.7 અને 5.8. બરાબર. આજે ત્યાંથી આગળ જઈ અને સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.10 ગણી. સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.10 એની રકમ કંઈક આવી છે. 0.40 કિલોગ્રામ દળના અને પ્રારંભમાં ઉત્તર દિશામાં 10 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા એક પદાર્થ છે કે જેનું દળ m 0.40 કિલોગ્રામ છે. પ્રારંભમાં એ ઉત્તર દિશામાં 10 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. ઝડપ 10 મીટર પર સેકન્ડ છે. 10 મીટર પર સેકન્ડ. એ પદાર્થ પર 8 ન્યૂટન બળ દક્ષિણ દિશામાં 30 સેકન્ડ સુધી લાગે છે. પદાર્થ ઉપર બળ લાગે છે F. કેટલું? 8.0 ન્યૂટન એટલે 8 ન્યૂટન. આ વેગ છે એ ઉત્તર દિશામાં છે અને બળ જે લાગે છે ને એ કઈ તરફ લાગે છે? દક્ષિણ દિશામાં લાગે છે. તો બળ લગાડવાની ક્ષણને, બળ જે ક્ષણે લગાડે ને એ ક્ષણને t બરાબર 0 અને સ્થાનને x બરાબર 0 લઈ t બરાબર -5 સેકન્ડ, 25 સેકન્ડ અને 100 સેકન્ડ સમયે કણનું સ્થાન શોધો. 0 સમયે એ ઉગમ બિંદુ x બરાબર 0 પાસે છે. તો પેલા t બરાબર -5 સેકન્ડે સ્થાન કેટલું? બળ લાગે છે એક ક્ષણ t બરાબર 0 છે. હવે બળ લાગે ત્યારથી પ્રવેગી ગતિ શરૂ થાય. પણ બળ લાગ્યા પહેલા, બળ લગાડ્યા પહેલા જ્યારે પદાર્થ ઉપર બળ લાગતું નથી તો બાહ્ય બળની ગેરહાજરીમાં પદાર્થ અચળ વેગથી ગતિ કરશે. તો અચળ વેગથી ગતિ કરતા પદાર્થ માટે પદાર્થનો વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો. તો વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમયગાળો. તો સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમયગાળો. સ્થાનાંતર t બરાબર 0 સમયે સ્થાન 0 છે. t બરાબર -5 સેકન્ડે સ્થાન x હોય તો સ્થાનાંતર x. વેગ કેટલા વેગથી ગતિ કરે છે? 10 મીટર પર સેકન્ડના અચળ વેગથી. કારણ કે બળ તો t બરાબર 0 સમયે લાગવાનું, ત્યારથી પ્રવેગી ગતિ શરૂ થવાની. એના પહેલા તો એનો વેગ અચળ જ હતો. તો વેગ 10 મીટર પર સેકન્ડ, સમય -5 સેકન્ડ. તેથી x બરાબર સ્થાન ક્યાં હશે? -50 મીટર. તેથી t બરાબર -5 સેકન્ડે એનું સ્થાન -50 મીટર હશે. તેથી પહેલો જવાબ t બરાબર -5 સેકન્ડે સ્થાન. આટલું. બીજો પ્રશ્ન છે t બરાબર કેટલા સેકન્ડ? 25 સેકન્ડ સમયે સ્થાન. t બરાબર 25 સેકન્ડે સ્થાન x કેટલું? હવે t બરાબર 0 સેકન્ડે તો બળ લાગે છે. તો બળ લાગતા પદાર્થ ગતિ ઉત્તર દિશામાં કરે છે, બળ દક્ષિણ દિશામાં લાગે. એટલે ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે, પદાર્થ પ્રતિ પ્રવેગી ગતિ કરે, વેગ ઘટતો જાય. તેથી વેગ ઘટી કેટલો થાય અને એને અનુરૂપ એનું સ્થાન આપણે નક્કી કરી. તો t બરાબર 25 સેકન્ડે સ્થાન નક્કી કરવા માટે પ્રારંભમાં એના આ વેગ v0 એનો ઉલ્લેખ કરીએ. પદાર્થ ઉપર બળના કારણે પ્રવેગ લખીએ.
પ્રારંભમાં વેગ v0 બરાબર 10 મીટર પર સેકન્ડ, બળ F બરાબર ma, તો પ્રવેગ A બરાબર F ના છેદમાં m. બળ લાગે છે 8 ન્યૂટન પણ વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ લખો. m દળ 0.4, તેથી માઇનસ 8 ના છેદમાં 0.4 એટલે આપણે આમ લખી શકીએ 80 ના છેદમાં 4. 8 ના છેદમાં 0.4 એટલે આમ લખી શકાય ને, 10 વડે ગુણ્યા ભાગીએ તો 80 છેદમાં 4. 80 ભાગ્યા એકવાર 2 વડે ભાગીએ તો 40, વળી બીજા 2 વડે ભાગીએ તો 40 ભાગ્યા 2 એટલે 20, તેથી 80 ભાગ્યા 4 એટલે 20, તેથી માઇનસ 20 મીટર પર સેકન્ડ વર્ગ, 20 મીટર પર સેકન્ડ વર્ગ જેટલો પ્રતિ પ્રવેગ લાગશે. આટલા પ્રવેગ વડે પદાર્થ છે એ વિરુદ્ધ દિશામાં, બળની અસરથી વિરુદ્ધ દિશામાં વેગનો ઘટાડો કરશે અને પ્રતિ પ્રવેગી ગતિ કરશે. આ પ્રતિ પ્રવેગી ગતિ દરમિયાન એને 25 સેકન્ડ જેટલા સમયગાળામાં કરેલું સ્થાનાંતર મેળવી. તેથી અચળ પ્રવેગી ગતિ માટે સમીકરણ x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. તેથી x બરાબર v0 પ્રારંભમાં વેગ છે 10, t સમય 25 સેકન્ડનો સમયગાળો છે, 1/2 પ્રવેગ -20 to t સ્ક્વેર 25 નો વર્ગ. તેથી સ્થાન x બરાબર 25 ગુણ્યા 10 એટલે 250 માઇનસ 20 ભાગ્યા 2 એટલે 10, 20 ભાગ્યા 2 એટલે 10, 25 નો વર્ગ 625. તેથી x બરાબર 250 માઇનસ 6250, તેથી x બરાબર માઇનસ 250 માઇનસ 6250, 6000, x બરાબર માઇનસ 6000 મીટર. તેથી પદાર્થનું સ્થાન t બરાબર 25 સેકન્ડે સ્થાન ક્યાં હશે? x બરાબર -6 કિલોમીટરે, -6000 મીટરે અથવા -6 કિલોમીટરે. બરાબર. તેથી t બરાબર -5 સેકન્ડે સ્થાન, x બરાબર -50 મીટરે, t બરાબર 25 સેકન્ડે સ્થાન, -6000 મીટર. ત્રીજો પ્રશ્ન છે આ જ રીતે આગળ, t બરાબર 100 સેકન્ડે સ્થાન શોધો. t બરાબર 100 સેકન્ડે સ્થાન શોધવાનું છે. 0 સેકન્ડે બળ લાગે છે. આ બળ રકમમાં કીધું છે 30 સેકન્ડ સુધી લાગે છે, તો 30 સેકન્ડ સુધી કરેલું સ્થાનાંતર શોધી લે. પછી 30 થી 70 સેકન્ડ સુધી, એટલે 30 થી 100 સેકન્ડ સુધી 70 સેકન્ડના જે સમયગાળા છે એનું સ્થાનાંતર શોધીએ તો આપણને કુલ 100 સેકન્ડ દરમિયાન 100 સેકન્ડને અંતે પદાર્થનું સ્થાન કેટલું છે તે આપણને મળી જાય. તો પહેલા 30 સેકન્ડ સુધી સ્થાનાંતર મેળવી, તો 30 સેકન્ડમાં સ્થાનાંતર x1 બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. 30 સેકન્ડ સુધી બળ લાગે છે, 30 સેકન્ડ સુધી બળ લાગે છે. આ બળની અસર હેઠળ પ્રવેગી ગતિ થશે. જ્યાં સુધી બળ લાગશે ત્યાં સુધી આટલો પ્રવેગ હશે અને આટલો પ્રવેગ હશે ત્યાં સુધી અચળ પ્રવેગી ગતિ કરશે. એટલે 30 સેકન્ડ સુધી તો અચળ પ્રવેગી ગતિ થવાની જ છે. તો અચળ પ્રવેગી ગતિ દરમિયાન સ્થાનાંતર x1 બરાબર v0, એટલે પ્રારંભમાં વેગ કેટલો છે 10, સમય 30 વધતા 1/2 પ્રવેગ -20, t
ટી સ્ક્વેર સમય 30 નો વર્ગ તેથી x1 બરાબર 30 ગુણ્યા 10 300 માઇનસ 20 ભાગ્યા 2 એટલે 10 30 નો વર્ગ 900 900 ગુણ્યા 10 9000 9000 માઇનસ 300 9000 માઇનસ 300 એટલે કે 8000 માઇનસ 8700 આટલા મીટર સ્થાન માઇનસ 8700 મીટર સ્થાન એ 30 સેકન્ડે હશે. હવે 30 સેકન્ડ પછી બળ લાગશે નહીં. 30 સેકન્ડ પછી પદાર્થ અચળ વેગી ગતિ કરશે. ત્યારે તેનો વેગ 30 સેકન્ડ પછી વેગ v બરાબર v0 પ્લસ at સૂત્ર મુજબ અંતે વેગ v પ્રારંભમાં વેગ કેટલો છે 10 પ્રવેગ કેટલો છે -20 કેટલા સમય 30 તેથી 10 માઇનસ 3 દુ 6 20 અને 30 નો ગુણાકાર માઇનસ 600 તેથી માઇનસ 10 માઇનસ 600 એટલે માઇનસ 590 મીટર પર સેકન્ડ વેગથી ગતિ કરશે. તેનો વેગ આટલો થઈ ગયો હશે. 30 સેકન્ડ પછી આટલા વેગથી 30 થી 70 સેકન્ડ સુધીમાં સ્થાનાંતર 30 થી 70 નહીં પણ 100 સેકન્ડ સુધીમાં સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય. તેથી સ્થાનાંતર x2 30 થી 100 સેકન્ડ સુધીમાં બળ નથી લાગતું. બળ લાગતું હોય તો પ્રવેગી ગતિ થતી હોય તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વપરાય. બળ નથી લાગતું, હવે બળ લાગતું બંધ થઈ ગયું છે તો પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હશે. અચળ વેગી ગતિ માટે સ્થાનાંતર વેગ અને સમયના ગુણાકાર જેટલું. પ્રવેગ 0 તેથી x2 બરાબર વેગ -590 એને ગુણ્યા સમય 30 થી 100 સુધીનો સમયગાળો 70 તેથી x2 બરાબર માઇનસ ગુણાકાર કરીએ કેલ્ક્યુલેટરથી 590 એને ગુણ્યા 70 બરાબર 41300 મીટર. આ x2 આ x1 આ પહેલા 30 સેકન્ડમાં સ્થાન અને પછી આ બાકીની 70 સેકન્ડમાં સ્થાન છે. તેથી 100 સેકન્ડમાં t બરાબર 100 સેકન્ડે સ્થાન x બરાબર x1 પ્લસ x2 તેથી x બરાબર x1 કેટલો છે -8700 મીટર માઇનસ x2 41300 તેથી બંનેનો સરવાળો 41300 વધતા 8700 થી માઇનસ 50000 મીટર. તેથી 100 સેકન્ડે સ્થાન -50 કિલોમીટર હશે. તેથી x બરાબર t બરાબર -50 સેકન્ડે સ્થાન -50 મીટર, 25 સેકન્ડે સ્થાન -6 કિલોમીટર અથવા -6000 મીટર અને 100 સેકન્ડે સ્થાન. જો આ વાત મહત્વની છે, 100 સેકન્ડે સ્થાન શોધવા માટે 0 થી 30 સેકન્ડ સુધી બળ લાગે છે એટલે 30 સેકન્ડમાં સ્થાન કેટલો આગળ ગયો તો આટલો. એના માટે પ્રવેગી બળ હાજર છે તેથી પ્રવેગી ગતિ થાય છે તેથી અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વાપર્યું. 30 સેકન્ડ સુધીમાં એને વેગ બદલાવ્યો, 10 માંથી
ઉલટી દિશામાં વધારતા વધારતા આટલો કર્યો, બરાબર ને? પેલા વેગ 10 હતો, પછી બળ લાગ્યું ત્યાં સુધી વેગ આટલો બદલાણો, પછી હવે 30 સેકન્ડ પછી બળ લાગતું નથી તો વેગ અચળ થઈ જશે, ફિક્સ સમયગાળો, બાકીનો 30 થી 100 એટલે 70, તો પછીનું સ્થાન, પેલા આટલું સ્થાનાંતર પછી આટલું સ્થાનાંતર, તો કુલ સ્થાનાંતર 0 થી કુલ સ્થાનાંતર કરીએ એટલે સ્થાન મળી જાય, બરાબર? તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.10 છે, બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો આપણે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ ભણીએ, ત્યાર પછી ટેક્સ્ટમાં આગળની થિયરી. અધ્યાયના આ દાખલા પછી હવે થિયરીમાં આગળ વધીએ. છેલ્લે થિયરીમાં આપણે ઉદાહરણ 5.4 બળનો આઘાત અને ઉદાહરણ 5.4 આપણે ભણ્યા હતા. ત્યાર પછી ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. આ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ આપણે ભણીએ. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એ પદાર્થ ઉપર લાગતા બળ વડે, બળનું મૂલ્ય, બળ વડે ઉદ્ભવતો પ્રવેગ કેટલો એ મેળવવાનું સૂત્ર આપે છે. એટલે કે બળનું મૂલ્ય આપે છે. F બરાબર ma અથવા F બરાબર dp/dt પરથી આપણને ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી બળનું મૂલ્ય કેટલું છે તે આપણે નક્કી કરી શકીએ. પણ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ એ બળનું ઉદ્ગમ શું છે તે નક્કી કરી આપે છે. ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન હંમેશા જ્યારે બળ લાગે છે ત્યારે બંને પદાર્થો એકબીજા ઉપર બળ લગાડે છે. એટલે કે બળ હંમેશા જોડમાં હોય છે. ન્યૂટને ઘણા બધા પ્રયોગોને અંતે આ ત્રીજા નિયમમાં સ્પષ્ટ કલ્પના આપી કે કુદરતમાં એકલું અટુલું બળ શક્ય નથી. બળ હંમેશા જોડમાં હોય છે. A અને B બે પદાર્થો છે, એની આંતરક્રિયા દરમિયાન A વડે B ઉપર બળ લાગે તો એટલું જ મૂલ્યનું વિરુદ્ધ દિશાનું B વડે A પર બળ લાગશે. A ઉપર B વડે જેટલું બળ લાગે છે B ઉપર A વડે એટલા જ મૂલ્યનું અને વિરુદ્ધ દિશાનું બળ લાગે છે. તેથી હંમેશા કોઈ પણ બે પદાર્થોની આંતરક્રિયા દરમિયાન આ બળ ક્યારેય એકલું હોતું નથી. પપ્પા ગાલ ઉપર લાફો મારે તો આપણના ગાલને તો લાગે, સામે એના હાથને એટલું જ લાગતું હોય. તેથી બળ હંમેશા જોડમાં હોય છે. બળ લાગવાની આ ક્રિયા આ દરમિયાન બંને બળ એકબીજા ઉપર સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના લાગે છે. આવી આપણી અનુભૂતિ જોઈએ. સમજો કે એક સ્પ્રિંગ છે, ધારો કે આ એક દ્રઢ આધાર સાથે આપણે એક સ્પ્રિંગ બાંધેલી છે. હવે સ્પ્રિંગને આપણે આમ ધકેલીએ તો આપણો સર્વ અનુભવ હશે કે આપણે સ્પ્રિંગને ધક્કો લગાડીએ, સામે સ્પ્રિંગે આપણા ઉપર બળ લગાડે છે. સ્પ્રિંગ છે એને આપણે આમ દબાવીએ, બરાબર, તો સ્પ્રિંગે આપણે આંગળીઓ ઉપર બળ આપે છે. એટલે કે આપણા હાથ વડે સ્પ્રિંગ ઉપર જેટલું બળ લાગતું હોય, સંતુલન સ્થિતિમાં સ્પ્રિંગ વડે હાથ ઉપર એટલું જ વિરુદ્ધ દિશાનું બળ લાગતું હોય. આ સ્પ્રિંગને આમ દબાવી રાખીએ, આમ તો જ્યાં સુધી આપણે દબાવી રાખતા હોય ને ત્યાં સુધી
આપણે હથેળી વડે સ્પ્રિંગ ઉપર જેટલું બળ લગાડીએ ને, સ્પ્રિંગ વડે હથેળી ઉપર એટલું જ બળ લાગતું હોય છે. તેથી બળ લાગવાની ક્રિયામાં જે બે પદાર્થો આંતરક્રિયા કરે છે ને, એ બંને એકબીજા ઉપર સરખા મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બળ લગાડે છે. કહેવાનો અર્થ બળ કોઈ એકલો એક પદાર્થ બીજા પદાર્થ ઉપર નથી લગાડતો, બે હાથે તાલી પડે એમ. એક હાથ વડે બીજા હાથ ઉપર જેટલું બળ લાગે ને, બીજા હાથ વડે પેલા હાથ ઉપર એટલું જ બળ લાગતું હોય છે. અહીંયા તો સ્પ્રિંગ અને હાથ સંપર્કમાં છે એટલે આપણે આ અનુભવ કરી શકીએ. પણ સમજો કે કોઈ એક પથ્થર છે, બરાબર, કોઈ એક પથ્થર છે, એને હવામાં મૂકીએ તો એ આમ મુક્ત પતન કરે, નીચે પડે. એનું કારણ આપણને ખબર છે કે પથ્થર ઉપર પૃથ્વી વડે ગુરુત્વાકર્ષણ બળ લાગે. તો પ્રશ્ન થાય કે પથ્થર ઉપર પૃથ્વી વડે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે અને એ અસર આપણે જોઈ શકીએ છીએ, એટલે કે નીચે તરફ ગતિ કરે છે. તો શું આનાથી ઉલટું શક્ય છે, એટલે કે પથ્થર વડે પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે? તો જવાબ છે હા. પૃથ્વી વડે પથ્થર ઉપર જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, પથ્થર વડે પૃથ્વી ઉપર એટલું જ ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય, પરંતુ ઈ બળ મોટી પૃથ્વી માટે નહિવત અસરકારક છે. તેથી પૃથ્વી છે એ બળની અસર હેઠળ આમ સામે નથી આવતું, પણ બળ મોટું હોય તો થાત. કહેવાનો અર્થ અહીં બળ એ જોડમાં છે, એટલે કે બંને એકબીજા ઉપર બળ લગાડે છે. પથ્થર ઉપર પૃથ્વી વડે જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એટલું જ પથ્થર ઉપર પૃથ્વી વડે જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એટલું જ પથ્થર વડે પૃથ્વી ઉપર વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોય છે. વ્યવહારમાં આંતરક્રિયા દરમિયાન સંપર્ક દ્વારા બળ લાગતા હોય, પણ ક્ષેત્ર બળ પણ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના હોય. કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, બે પદાર્થો વચ્ચે લાગતું વિદ્યુત ચુંબકીય બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. કહેવાનો અર્થ બળ હંમેશા જોડમાં હોય છે. કુદરતમાં એકલું અટુલું બળ શક્ય નથી. બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન હંમેશા બળ જોડમાં જ હોય. આ બંને બળ એકબીજા ઉપર સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. આ વાતને ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ કહે છે. ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ હંમેશા સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય છે. ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. આ હકીકતને ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ કહે છે. બે પદાર્થોની આંતરક્રિયા દરમિયાન બે બળ ઉદ્ભવવાના, એક ક્રિયાબળ, બીજું પ્રતિક્રિયાબળ. બરાબર, આ બંને બળ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ કેવા હોય? સરખા મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. આ હકીકતને ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ કહેવાય. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ ન્યૂટનના શબ્દોમાં જ જોઈએ તો ટુ એવરી એક્શન there is to every action there is equal and opposite reaction.
દરેક ક્રિયાને સમાન મૂલ્યનું ઇક્વલ એન્ડ ઓપોઝિટ વિરુદ્ધ દિશાનું પ્રતિક્રિયા બળ હોય. આ શબ્દો તો અત્યારે હાલમાં આમ એવા અલંકૃત છે કે આમ કહેવત તરીકે વ્યવહારમાં કહેવત તરીકે વપરાય, જેવા સાથે તેવા. એટલે ઘણી વાર કોઈ વ્યક્તિનું આમ ખરાબ કામ કર્યું હોય ને એનું ખરાબ પરિણામ મળે ત્યારે કહીએ કે જેવું કરો એવું કરો. આવી રીતે અંગ્રેજીમાં એક આમ રૂઢિગ્રત સામાન્ય વાતચીતના ભાગ તરીકે આ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. ધેર ઇઝ to every action there is equal and opposite reaction. There is equal and opposite reaction. To every action there is equal and opposite reaction. હાલમાં આ શબ્દો છે આમ ટૂંકમાં સામાન્ય વાતચીતના ભાગ બની ગયા છે. ટૂંકમાં બળ હંમેશા જોડમાં ઉદ્ભવે અને બે પદાર્થોની આંતરક્રિયા દરમિયાન આ બંને બળ એકબીજા ઉપર વિરુદ્ધ દિશાના, સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના લાગતા હોય છે. આ હકીકત એ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ છે. દડો અને દિવાલ એકબીજા સાથે અથડાય છે ત્યારે દડા ઉપર દિવાલ વડે અને દિવાલ વડે દડા ઉપર સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશાનું બળ લાગે છે. સમજો કે આ દિવાલ છે અને આ દડો છે. જ્યારે બંને એકબીજા સાથે અથડાય છે ત્યારે દડા પર દિવાલ વડે અને દડા વડે દિવાલ ઉપર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બળ લાગતા હોય છે. પણ આપણને એમ લાગે કે દિવાલ ઉપર બળ લાગે છે તો દિવાલ કેમ ખસતી નથી? સામાન્ય રીતે દરેક પદાર્થને પોતાના ઉપર લાગતા બળ વડે એ બળની અસરકારકતાને અનુરૂપ પોતાને કંઈક જડત્વનું માપ હોય. એના ઉપર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી ખસે નહીં. દિવાલ છે એ મજબૂત છે, તેથી આ નાના બળ વડે દિવાલની ગતિ થતી નથી. પણ નાના દડા માટે આટલું જ બળ, વિરુદ્ધ દિશાનું એટલું જ બળ એને ગતિ કરાવે છે. તેથી દડો નાનો છે તો આ બળની અસર હેઠળ ગતિ કરે છે. દિવાલ મજબૂત છે, પરિણામે એવા સામાન્ય બળની અસર હેઠળ ગતિ કરતી નથી. પણ હકીકતમાં દડાની દિવાલ સાથેની અથડામણ દરમિયાન બંને એકબીજા ઉપર સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના બળ લગાડતા જ હોય છે. તેથી દરેક આંતરક્રિયા દરમિયાન બળ હંમેશા જોડમાં ઉદ્ભવે. કુદરતમાં એકલું અટલું બળ શક્ય નથી અને આ બળ એ જોડમાં હોય ત્યારે બંને જોડના બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. આ હકીકત એ ન્યૂટનનો ગતિનો એક ત્રીજો નિયમ છે. બરાબર. આ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ માટે પણ કેટલીક ગેરસમજ રહેલી છે. એના 3 મહત્વના મુદ્દાઓ છે. એ ન્યૂટનની ગતિના 3 મહત્વના મુદ્દાઓ એ વિદ્યાર્થી મિત્રો આપણે આવતા લેક્ચરમાં ભણશું. બરાબર. તો આજે આ સ્વાધ્યાયનો દાખલો અને આ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ આ બંને સુધી સીમિત રાખીએ. બરાબર. આજનું લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ. આવતા લેક્ચરમાં ન્યૂટનના ગતિના ત્રીજા નિયમના માટેના મહત્વના મુદ્દાઓ, એમાં રહેલી આપણી વ્યવહારિક ગેરસમજણ શું છે એ આપણે દૂર કરશું. બરાબર. અને આ મહત્વના મુદ્દાઓ જોશું. સારું, ચાલો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.